સ્ટુડન્ટ્સ, ત્રિકોણમિતિ વિડીયોમાં આપણે આગળ વધીએ. આજે મારે તમને એક છેલ્લું બેઝિક જે વસ્તુ છે એ ત્રિકોણમિતિ વિધેયની છેલ્લી બેઝિક વસ્તુ બતાવવાની છે. એના પછી આપણે આગળ જે 11માં રિયલ ત્રિકોણમિતિ વિધેયની જે સ્ટડી છે એ આપણે ચાલુ કરવાની છે. ઓકે, એટલે જે બેઝિક્સ આપણે વ્યાપક રીતે અત્યાર સુધી જે ભણતા આવ્યા ત્રિકોણમિતિ વિધેયોની સાઇન, કોસ, ટેન, એમાં એક છેલ્લું આપણે ત્રિકોણમિતિય વિધેયના આલેખો. એ ત્રિકોણમિતિય વિધેયના આલેખો એ સમજવા માટે મેં છેલ્લા લેક્ચરમાં તમને આખું મેં કોષ્ટક બતાવ્યું છે કે જેમ x નું મૂલ્ય 0 થી 2π એટલે કે ચાર ચરણમાં x નું મૂલ્ય બદલાય એ પ્રમાણે જે અલગ અલગ ત્રિકોણમિતિય વિધેય છે એના મૂલ્યો કેવી રીતે બદલાય છે એ આપણે જોયું. અને આપણને બીજી બી એક વસ્તુની ખબર છે કે બધા જ ત્રિકોણમિતિય વિધેયો 2π ના અંતરાલ પછી 2π રેડિયનના અંતરાલ પછી એમનું પુનરાવર્તન એટલે કે એની કિંમતો પાછી એની એજ આવે છે. એટલે આપણે અહીંયા છે ને જે આખું કોષ્ટક મેં ગયા વખતે બતાવ્યું છે એમાંથી એક એક છૂટા કરતા જઈશું. હું અહીંયા તમને બબ્બે એક સાથે બતાવતો જઉં છું. એમ કઈ ટોટલ આપણે 6 ત્રિકોણમિતિય વિધેયના આલેખ જોવાના છે. એટલે અહીંયા આપણે એક હેડિંગ મારીશું એટલે કે ત્રિકોણમિતિય વિધેયના આલેખો. ઓકે, એમનો ગ્રાફ. એમાં પહેલું y બરાબર sin x નો આલેખ. ઓકે, એટલે પહેલા y બરાબર sin x આલેખ. અહીંયા હું કિંમતો લખું છું, સામેનો હું આખો આલેખ દોરીશું. ઠીક છે ને? એ હું cos નું બી બતાવું. એટલે પહેલા sin અને cos નું બતાવું છું. એટલે અહીંયા sin નું મૂલ્ય જે પ્રમાણે x નું મૂલ્ય બદલાય છે એ પ્રમાણે sin નું મૂલ્ય કેવી રીતે બદલાય છે આખું કોષ્ટક છે ગયા વખતનું એ તમે જોઈ શકો છો. અહીંયા એક એક એમાંથી હું છૂટું કરું છું. એટલે અહીંયા હું શું કરું છું આ રીતે x નું મૂલ્ય એટલે કે 0 હજુ પણ લખીએ આપણે અહીંયા પ્રથમ ચરણ 0 less than x less than π/2. દ્વિતીય ચરણ π/2 less than x less than π. તૃતીય ચરણ π less than x less than 3π/2. અને ચતુર્થ ચરણ ઓકે એટલે અહીંયા 3π/2 less than x less than 2π. ઓકે, આ રીતે ચરણ છે આપણે. એના પ્રમાણે y બરાબર sin x નું મૂલ્ય અહીંયા લખીએ 0 થી π/2 માં 0 થી 1 માં વધે છે. એટલે 0 થી 1 વધે છે. દ્વિતીય ચરણમાં 1 થી 0 ઘટે છે. તૃતીય ચરણમાં 0 થી -1 ઘટે છે. ચતુર્થ ચરણમાં -1 થી 0 વધે છે. આ તો જસ્ટ આપણે સાઇન નું જ આપણે ઇન્ફોર્મેશન. ઓકે, આ વસ્તુનો આપણે અહીંયા ગ્રાફ પર દોરીએ. ઓકે, એટલે ગ્રાફ પર કઈ રીતે હોય? ગ્રાફ એટલે આપણે x અને y આમ હોય. અહીંયા x બરાબર આ ખૂણાના મૂલ્યો અને y બરાબર એક ખૂણાને અનુરૂપ સાઇન નું મૂલ્ય. અહીંયા લખીશું આની સામે હું મારે સાઇન નું ગ્રાફ દોરું છું. અહીંયા ઉગમ બિંદુ x અક્ષ ધન x અક્ષ ox dash ઋણ y અક્ષ અહીંયા oy અને આ oy આ ધન y અક્ષ અને ઋણ y અક્ષ. અહીંયા આપણે x નું મૂલ્ય રેડિયનમાં 0 થી 2π એટલે કે અહીંયા હું બધા બિંદુઓ લખતો જોઉં છું 0 થી π એટલે આ 0. અહીંયા આ x ના મૂલ્યો છે π/2 π 3π/2 2π 5π/2
3 પાઈ 7 પાઈ બાય 2 આ રીતે. એ જ રીતે અહીંયા રૂમ માઇનસ પાઈ બાય 2 માઇનસ પાઈ માઇનસ 3 પાઈ બાય 2 માઇનસ 2 પાઈ માઇનસ 5 પાઈ બાય 2 માઇનસ 3 પાઈ આ રીતે આપણે લખીએ. હવે આપણે અહીંયા જોઈએ તો આ વાય બરાબર sin x બતાવે છે. ઓકે, તો x નું મૂલ્ય 0 થી પાઈ બાય 2 થાય એ પ્રમાણે જે sin x નું મૂલ્ય એટલે sin 0 માટે x બરાબર 0 માટે sin 0 બરાબર 0 એટલે y નું મૂલ્ય 0 થશે, એટલે કે એક આ બિંદુ આવશે. યસ, આ પ્રથમ ચરણ આપણે જોઈએ. x બરાબર 0 હશે તો sin 0 બરાબર 0 એટલે y નું મૂલ્ય 0, પછી અને વધે છે અને 0 થી પાઈ બાય 2 એટલે પહેલું ચરણ છે. પાઈ બાય 2 પર sin પાઈ બાય 2 નું મૂલ્ય 1 છે. તમે આ એકમ વર્તુળ પરથી લખી શકો. આ બધું આખું મેં કોષ્ટકમાં એકમ વર્તુળ પરથી છેલ્લા લેક્ચરમાં મેં તમને બતાવ્યું છે. એટલે અહીંયા x બરાબર પાઈ બાય 2 રેડિયન થશે એટલે sin પાઈ, ત્યારે y નું મૂલ્ય y બરાબર sin નું મૂલ્ય 1 થશે. એટલે અહીંયા y પર અહીંયા એક વસ્તુ +1 લખું અને અહીંયા હું -1 લખું. એટલે અહીંયા x બરાબર પાઈ બાય 2 આવશે, ત્યારે આ બીજું જે છે એ આ ગ્રાફ પર બિંદુ આવશે. ઓકે, એટલે x બરાબર 0 હશે ત્યારે એટલે x આમ 0 ત્યારે sin 0 નું મૂલ્ય 0 એટલે y નું y આમ પણ 0 એટલે 0 0 0 0 એ sin પરનો એક sin ના વક્ર પરનું બિંદુ થશે. એ જ રીતે x બરાબર પાઈ બાય 2 આવશે ત્યારે y નું મૂલ્ય sin પાઈ બાય 2 1 થશે. એટલે x બરાબર પાઈ બાય 2 રેડિયન હોય ત્યારે y બરાબર 1 આવે. x બરાબર પાઈ બાય 2 રેડિયન ત્યારે y બરાબર 1. ઓકે, એટલે આ પ્રથમ ચરણ થયું. હવે આપણે પ્રથમ ચરણને આપણે 1 I 2 અને 3 અને 4 આ રીતે આપણે લખી શકીએ. ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે, ના હવે આપણે જોઈએ તો પાઈ બાય 2 થી પાઈ. યસ, x બરાબર પાઈ બાય 2 માટે 1 છે. પાઈ માટે sin નું મૂલ્ય થશે sin પાઈ બરાબર 0 એટલે x બરાબર પાઈ હશે ત્યારે y બરાબર sin પાઈ બરાબર 0 થશે. એટલે કે x બરાબર પાઈ હશે ત્યારે y બરાબર 0 એટલે આ એક બિંદુ sin પરના આલેખ પરનું બિંદુ થશે. એટલે આ પાઈ બાય 2 થી પાઈ માં 1 થી 0 માં ઘટે એટલે y નું મૂલ્ય x નું મૂલ્ય પાઈ બાય 2 થી પાઈ થાય તો y નું મૂલ્ય 1 થી 0 થાય. યસ, x નું મૂલ્ય પાઈ બાય 2 થી પાઈ થાય છે ત્યારે y નું મૂલ્ય 1 થી 0 થાય છે. આ રીતે થશે. એ જ રીતે હવે જોઈએ પાઈ માટે તો આવી ગયું 0 છે. 0 થી પાઈ બાય 2 0 થી -1 માં ઘટે છે એટલે એનો મતલબ x બરાબર પાઈ આવશે ત્યારે sin પાઈ y બરાબર 0 થશે. એ તો મેં બતાવ્યું છે. હવે x બરાબર 3 પાઈ બાય 2 આવશે. અહીંયા x બરાબર 3 પાઈ બાય 2 મૂકીશ તો sin 3 પાઈ બાય 2 નું મૂલ્ય -1 એટલે કે x બરાબર 3 પાઈ બાય 2 હોય ત્યારે y બરાબર -1 જે sin નું મૂલ્ય બતાવે છે. એટલે x બરાબર 3 પાઈ બાય 2 હોય ત્યારે y નું મૂલ્ય -, આ બંનેનું બિંદુ આ થાય. ઓકે, હવે અહીંયા આવે 3 પાઈ બાય 2 અહીંયા આવી ગયું. એના પછી 2 પાઈ. યસ, 3 પાઈ બાય 2 પર -1 છે sin નું મૂલ્ય. હવે જ્યારે x બરાબર 2 પાઈ થશે એટલે x બરાબર 2 પાઈ થશે તો y બરાબર sin 2 પાઈ. sin 2 પાઈ નું મૂલ્ય 0 છે એટલે એનો અર્થ x બરાબર 2 પાઈ હોય ત્યારે y બરાબર 0 હોય. એટલે x બરાબર 2 પાઈ એટલે y બરાબર 0 એટલે x અક્ષ પરનું બિંદુ કહેવાશે. ઓકે, આ તમારે થશે. ઓકે, હવે શું થશે આના પરથી એટલે આ આખો જેમ x નું મૂલ્ય 0 થી 2 પાઈ સુધી થશે એ પ્રમાણે sin નું મૂલ્ય આ રીતે આ sin નો આલેખ. ઓકે, 0 થી પાઈ બાય 2 એટલે આ પ્રથમ ચરણ કહેવાય. પહેલા ચરણમાં યસ, આ બીજા ચરણમાં sin નું યસ જે લાક્ષણિકતા છે એ આ x બરાબર પાઈ 3 પાઈ બાય ત્રીજું ચરણ અને 3 પાઈ બાય 2 થી 2 પાઈ આ થશે ચોથું ચરણ. આ કહેવાય sin નો આલેખ. અને આ કે આને આ રીતે આપણે બતાવીએ આ થશે y બરાબર sin x નો આલેખ. ઓકે, હવે અહીંયા શું છે આપણા પાસે જે રેડિયન છે 0 થી પાઈ નથી, 2 પાઈ નથી. 0 થી 2 પાઈ પછી આપણે પાછું બીજું પરિભ્રમણ ચાલુ કરીએ 2 પાઈ માં ઉમેરાતું જાય અને આપણને ખબર છે
કે 2π ના અંતરાલ પછી ત્રિકોણમિતિય કોઈ પણ ત્રિકોણમિતિય વિધેય હોય એની કિંમતોનું એના મૂલ્યોનું પુનરાવર્તન એટલે કે એની એ જ કિંમતો મળે. એટલે અહીંયા આના પછી આ આખું આવી ગયું એટલે પાછું અહીંયા આ જ શરૂઆત થશે. 5π/2 આગળ આપણને 1 મળશે, 3π આગળ 0 મળશે, અને આગળ -1 મળશે. આગળ વધતું જશે. યસ, આ રીતે. અને એ જ રીતે આ બાજુ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જઈશું તો 0 થી -π/2 એ ચોથું ચરણ થશે. ચોથા ચરણમાં આપણે આ રીતનો ગ્રાફ આવે એટલે અહીંયા આ વસ્તુ થશે. યસ, અને આ રીતે આપણે આગળ વધતા જઈશું. યસ, યસ, 2π માં જે હશે એનું પાછું ઉતર આ આખું થઈ ગયું. 0 થી -2π એક આખું, પાછું 0 થી 2π, પાછું આગળ જે 2π ના અંતરાલે એની એ જ કિંમતોનું પરાવર્તન થાય છે. એટલે કે આ રીતે આ સાઈનનો વક્ર આપણે ગમે એટલી લાંબી કિંમતો માટે શોધી શકીએ છીએ. અને બીજી વસ્તુ આપણે અહીંયા આ હું દોરું છું, જો ઘડિયાળના કાંટાની દિશા 0 થી -π/2 કહેવાય, આ -π, -π/2 અને -2π. ઘડિયાળના કાંટાની દિશામાં જઈએ એનો અર્થ 0 થી -π/2 એ કહેવાય ચોથું અંતરાલ. એટલે 0 થી x નું મૂલ્ય -π/2 એટલે આ થશે ચોથો અંતરાલ. ઓકે, પછી -π/2 થી π એટલે ત્રીજું અંતરાલ. -π/2 થી π આ ત્રીજું અંતરાલ. ઓકે, એ જ રીતે -π થી -3π/2 એ બીજું અંતરાલ થશે. ઓકે, કારણ કે આપણે 1 2 3 4 પણ આ બાજુ જઈશું તો 0 થી -π/2 એ ચોથું ચરણ, -π/2 થી π એ ત્રીજું ચરણ, -π થી -3π/2 એ બીજું ચરણ કહેવાય. એટલે -π થી -3π/2 આ કહેવાય બીજું ચરણ. ઓકે, અને -π થી 2π એ કહેવાશે ચોથું ચરણ. ઓકે, સોરી, પહેલું ચરણ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પહેલું, બીજું, ત્રીજું. યસ, આ રીતે પાછું કન્ટિન્યુઅસ આપણે ફરીશું તો આ જ આવશે. આમ જઈશું તો 0 થી π/2 π, 3π/2 2π, 0 થી π, 0 થી π, π/2 π, 3π/2 2π. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે ઋણ -π/2 -π -3π. આ રીતે આવું. યસ, એટલે આ રીતે કન્ટિન્યુઅસ. એટલે એકચ્યુઅલી ત્રિકોણમિતિય વિધેય આવર્તનીય છે. આવર્તનીય છે કે એટલે કે એક ચોક્કસ મૂલ્ય પછી એમની કિંમતોનું પુનરાવર્તન થાય છે. બધા ત્રિકોણમિતિય વિધેય એ 2π અંતરાલ પછી પુનરાવર્તિત થશે. એટલે અહીંયા x નું મૂલ્ય 0 થી 2π માં જે આવી ગયું એક વક્રાઈ ગયો, એના પછી આ પાછળનું પુનરાવર્તન થશે. અહીંયા આ જોશો તો અહીંયા પણ આખું આ પરાવર્તન એની જ ફળ કરશે. એટલે 2π રેડિયનના અંતરે એનું પુનરાવર્તન થાય છે. એટલે કે આવર્તનીય વિધેય હોય છે. એટલે આ રીતે આ સાઈનનો આપણે ગ્રાફ દોરી શકીએ. ઓકે, નાઉ એ જ રીતે આપણે અહીંયા y બરાબર cos x નું દોરીશું. ઓકે, અહીંયા છે ને હું આ પાછું લખતો નથી, અહીંયા એક્સટેન્શન જ લખું છું ખાલી. અહીંયા તમે સમજી શકશો. યસ, આનું જ મેં એક્સટેન્શન અહીંયા y = cos x. ઓકે, તો યસ, 0 થી π/2 માં cos નું મૂલ્ય 1 થી 0 ઘટે છે. યસ, આખો ચાર્ટ મેં ગઈકાલે છેલ્લા લેક્ચરમાં તમને બતાવ્યો છે. જસ્ટ પાછું અહીંયા ગ્રાફ દોરવા માટે, એનો આલેખ દોરવા માટે અહીંયા જસ્ટ હું લખું છું અને 0 થી 2π સુધીની કિંમત લખું છું. કારણ કે 2π રેડિયનના અંતરાલે બધા જ ત્રિકોણમિતિય વિધેયોનું પુનરાવર્તન થાય છે. એટલે કે 0 થી 2π માં એક વખત આપણને કિંમત ખબર પડી જાય તો બાકીની બધી જ કોઈ પણ મૂલ્ય માટે કિંમત એની વચ્ચેની જ હોય, એના સિવાયની બીજી કોઈ કિંમત ના હોય. બરોબર છે. બીજા ચરણમાં શું થશે તો કે અહીંયા 0 થી -1 ઘટે છે. અહીંયા -1 થી 0 વધે છે ત્રીજા ચરણમાં, અને 0 થી 1 વધે છે. આ છે આપણે y = cos x નું. યસ, આ રીતે આપણે એની
કિંમતોમાં ફેરફાર થાય છે જેમ એક્સ નું મૂલ્ય થાય. અહીંયા મેં આખું પાછું પહેલું ચરણ બીજું એવું નથી લખ્યું. જસ તમે સમજી શકો છો આ પહેલા ચરણ માટે, આ બીજા ચરણમાં, ત્રીજા માટે. સેમ આપણે અહીંયા પણ આના માટે કોસ માટે પણ આ રીતે આપણે દોરીએ. યસ, અહીંયા આપણે ઉગમ બિંદુ, ધન એક્સ અક્ષ, ઋણ એક્સ અક્ષ, વાય ડેશ. અહીંયા એક્સ ના મૂલ્ય એટલે કે આપણે એક્સ બરાબર π/2, પાય, 3π/2, 2π, 5π/2, 3π, 7π/2. આ બાજુ આપણે -π/2, -π, -3π/2, -2π, -5π/2. આ બધા રેડિયનમાં છે અને આ -3π. ઓકે, યસ. અહીંયા પણ આનું મૂલ્ય, મહત્તમ મૂલ્ય 1 છે અને ન્યૂનતમ મૂલ્ય -1 છે. એટલે y બરાબર જે cos x હશે એનું મહત્તમ મૂલ્ય 1 હશે, +1, અને એનું ન્યૂનતમ મૂલ્ય y બરાબર -1. એટલે અહીંયા આપણે જેમ x નું મૂલ્ય બદલાય છે એ પ્રમાણે y બરાબર cos x નું મૂલ્ય કેવી રીતે બદલાય છે આપણે એનો ગ્રાફ દોરીએ છીએ. ઓકે, અહીંયા આપણે જોઈએ જ્યારે x નું મૂલ્ય 0 થી π/2, એટલે x બરાબર 0 હોય એટલે cos 0 ત્યારે y બરાબર 1, એટલે x બરાબર 0 હોય ત્યારે y બરાબર 1, એટલે x બરાબર 0 હોય ત્યારે y બરાબર 1, એટલે આ એક બિંદુ આ થાય. એના પછી x બરાબર π/2, એટલે x બરાબર π/2 આવશે ત્યારે cos π/2 નું મૂલ્ય છે 0, એટલે x બરાબર π/2 હોય ત્યારે y બરાબર 0 થાય, એટલે x બરાબર π/2 ત્યારે એટલે આ બિંદુ આવે. ઓકે, હવે એ જ પ્રમાણે યસ, અહીંયા π/2 તો થઈ ગયું, x બરાબર 0, y બરાબર 0, x બરાબર π, x બરાબર π હોય તો cos π નું મૂલ્ય -1 છે. એનો અર્થ x બરાબર π હશે ત્યારે y નું મૂલ્ય cos માટે -1 થશે, એટલે અહીંયા x બરાબર π ત્યારે આ માઇનસ, એટલે આ એક બિંદુ કોષના વક્ર પરનું બિંદુ હશે. ઓકે, કે કોષના આલેખ પરનું બિંદુ હશે. પાઈ પતી ગયું, પાઈ થઈ ગયું. હવે 3π/2. યસ, x બરાબર 3π/2 માટે યસ, અને આ બધી જ ઇન્ફોર્મેશનો મેં તમને લખાવડાવી છે અને આખું કોષ્ટક મેં તમને છેલ્લા લેક્ચરમાં બતાવ્યું છે કે બધા જ ત્રિકોણમિતિય વિધેયનું મૂલ્ય કેવી રીતે ફેરફાર થાય છે. જસ્ટ અહીંયા ગ્રાફ દોરવા માટે અને આલેખ દોરવા માટે અહીંયા હું બધાને છૂટા કરીને લખું છું, એના પ્રમાણે આપણે ગ્રાફ દોરી રહ્યા છીએ. બરોબર છે? એટલે હવે અહીંયા x બરાબર 3π/2, x બરાબર 3π/2 વખતે યસ, x નું મૂલ્ય શું થશે? ઓકે, sin નું cos નું મૂલ્ય 0, એટલે x બરાબર 3π/2 હશે ત્યારે y બરાબર cos 3π/2 એટલે કે 0 થશે. એટલે 3π/2 માં 0, એટલે આ બિંદુ આ વક્ર પરનું આવશે. યસ, જેમ x બદલાય છે એ પ્રમાણે y બરાબર cos x નું મૂલ્ય શું આવે છે અહીંયા લખતો જઉં છું. એ જ રીતે હવે અહીંયા 3π/2π આવે છે ત્યારે x નું મૂલ્ય, એટલે અહીંયા cos 2π નું મૂલ્ય 1, એટલે કે જ્યારે x બરાબર 2π હોય ત્યારે y બરાબર 1 હોય, એટલે અહીંયા x બરાબર 2π હોય તો y બરાબર 1. ઓકે, આ એક બિંદુ આવશે. એટલે અહીંયા આપણે જોઈએ તો આ cos નો વક્ર આવી રીતે થશે. જેમ x નું મૂલ્ય બદલાય છે એમ આ 0 થી 2π ની વચ્ચે છે. આ પ્રથમ ચરણ x નું મૂલ્ય 1 થી 0 માં ઘટે છે. આ π/2 થી π. બીજું ચરણ, બીજા ચરણમાં cos x નું મૂલ્ય 0 થી -1 ઘટે છે. આ π થી 3π/2. આ ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં cos નું મૂલ્ય -1 થી 0 થાય છે, વધે છે. આ ચોથું ચરણ, ચોથા ચરણમાં cos નું મૂલ્ય 0 થી 1 વધે છે. બસ આના પછી આ 2π થઈ ગયું, 2π પછી આ જ કિંમતોનું પુનરાવર્તન થશે. આ પહેલું ચરણ, બીજું ચરણ, આ ત્રીજું ચરણ, આ ચોથું ચરણ, આ રીતે. અને આ થશે y બરાબર cos x નો આલેખ, એટલે કે x નું મૂલ્ય zn માં જે પ્રમાણે બદલાય છે એ પ્રમાણે y નું
કોસનું મૂલ્ય કઈ રીતે બદલાય છે એ લખ્યું છે અને આના પછી છે ને આ બધી કિંમતોનું પુનરાવર્તન થશે એટલે આ 0 થશે, અહીંયા આના માટે -1 મળશે ને આ 0 થશે એટલે આ આગળનો ગ્રાફ. યસ, પછી આ જે દોર્યું છે ને એનું આખું એ જ પુનરાવર્તન થાય અને આ બાજુ પણ આ રીતે જ થશે. અહીંયા આ 0 થશે, અહીંયા -1 0 1 0 અને આ અહીંયા જો તમારે આ ખેંચવું હોય તો આ વસ્તુ આ રીતે આ તમારે કોસનો આલેખ. યસ, શેપ સેમ છે પણ અલગ છે. અહીંયા sin x બરાબર 0 છે ત્યારે sin બરાબર 0 છે ને અહીંયા x બરાબર 0 છે ત્યારે cos 1 છે. આ ફરક છે, શિફ્ટ છે આખો એ જોવાનો છે. અને અહીંયા પણ તમારે જસ્ટ આ વસ્તુ જો ઘડિયાળના કાંટાની દિશામાં જશો તો ઋણ ખૂણો થશે અને ઋણ ખૂણા માટેના આ ચરણો આ પ્રમાણે થશે. યસ, એમાં 0 થી π/2 ચોથું ચરણ થશે, 0 થી -π/2, -π/2 થી -π એ ત્રીજું ચરણ થશે, -π થી -3π/2 એ બીજું ચરણ થશે અને -3π/2 -3 એ પહેલું ચરણ થશે. યસ, આ એટલે આ ચાર અંતરાલમાં રીતે. યસ, આ જે શેપ આવે 1 2 3 4 આ શેપ જે રીતે આવ્યો એ જ રીતે 1 2 3 4 સેમ શેપ બદલાતા જશે અને એક પૂરું પરિભ્રમણ કર્યા પછી પાછું આપણે અંતરાલ એના એ જ આવે છે, એના એ જ ચરણો પાછા આવે છે અને એ પ્રમાણે આપણે આગળ વધતા જઈએ છીએ. ધ્યાનથી જોવાનું છે અને આ ગ્રાફ છે આ તમારે યાદ રાખવાના છે અને બંને સેમ. યસ, શેપ સેમ છે, આકાર સરખો છે પણ એના સંદર્ભ બદલાય છે. અહીંયા x બરાબર 0 હોય ત્યારે sin બરાબર 0 છે પણ અહીંયા x બરાબર 0 હોય ત્યારે cos બરાબર 1 છે. એ થોડું ફરક સમજવાનો છે અને એ ત્યાં બંનેના ગ્રાફમાં ફેરફાર આવે છે. ઓકે, એટલે જસ્ટ આ બે વસ્તુ જોઈ લો અને ઝડપથી લખી નાખો. ઓકે, આગળ હું બીજા tan, cot અને sec cosec ના આપણે વારાફરતી જોઈ. ઓકે, અને હવે જો હું લખીશ ને તો એમાં હું નહીં લખું, એ સમજી લેવાનું. પહેલું ચરણ, બીજું ચરણ ને ચોથું ચરણ. યસ, ખાલી હું 0 x <x π/2 લખીશ અને એ રીતે આપણે આગળ વધતા જઈશું. ઓકે, યસ, હવે આપણે આગળ જોઈએ ત્રીજું. y બરાબર tan x નો આલેખ. ઓકે, અહીંયા આપણે જસ્ટ ઝડપથી લખી લઈએ. હવે અહીંયા x ના મૂલ્યો આપણે લખીએ આ બાજુ 0 x π/2 એટલે આ પહેલું ચરણ, અહીંયા π/2 x π આ બીજું ચરણ. ઓકે, અહીંયા આગળ મેં ડિટેલમાં લખ્યું છે, અહીંયા આપણે જસ્ટ થોડું શોર્ટમાં એનું એક પુનરાવર્તન થાય છે એટલે એ પાછું આખું લખતો નથી, તમે સમજી શકશો. અને આ 3π/2 x 2π. ઓકે, આ ચોથું ચરણ. ઓકે, y બરાબર tan x નું મૂલ્ય. ઓકે, અહીંયા 0 થી π/2 માં 0 થી પ્લસ ઇન્ફિનિટી વધે છે, માઇનસ ઇન્ફિનિટી થી 0 ઘટે છે, 0 થી પ્લસ ઇન્ફિનિટી વધે છે અને છેલ્લામાં માઇનસ ઇન્ફિનિટી 0 ઘટે છે. આ આપણે tan નું જે વર્તન છે કે જે પ્રમાણે x નું મૂલ્ય બદલાય છે એ પ્રમાણે આ આપણે બસ બધું જ છેલ્લા લેક્ચરમાં જોયેલું છે. એટલે અહીંયા હું જસ્ટ ગ્રાફ દોરવા માટે જે આપણે ઓબ્ઝર્વેશન હતા કે જે મૂલ્ય આપણે નોંધ્યા હતા એનું નિરીક્ષણ પછી આ વસ્તુ આપણે જે લખી હતી એને મેં અહીંયા રિપીટ કરી છે. અને અહીંયા આપણે જેમ x નું મૂલ્ય બદલાશે એ પ્રમાણે y નું મૂલ્ય બદલાય એના ગ્રાફ આપણે દોરવા માટે અહીંયા છીએ. એટલે અહીંયા હું જસ્ટ થોડો ઉપર લખું છું, આ tan નો ગ્રાફ છે કે જેનાથી નીચે cot નો આપણે વ્યવસ્થિત દોરી શકીએ. ઓકે, અહીંયા યસ, x ના મૂલ્યો એટલે કે 0 π/2 π 3π/2 2π 5π/2 3π 7π/2 અને અહીંયા યસ 4π. ઓકે, એ જ રીતે આ બાજુ -π/2 -π -3π/2 અહીંયા -2π -5π/2
માઇનસ 3 પાઈ અને અહીંયા માઇનસ 7 પાઈ બાય 2, છેલ્લું આપણે માઇનસ 4 પાઈ. આ વસ્તુ y ડેશ સોરી x ડેશ x ઓકે આ y અને y ડેશ ઓકે. નાઉ હવે છે ને અહીંયા y બરાબર 10x નો મારે આલેખ દોરવો હોય તો અહીંયા છે ને આપણે સમજીએ જ્યારે x નું મૂલ્ય પાઈ બાય 2 ની નજીક જાય છે ને ત્યારે એનું મૂલ્ય ઇન્ફિનિટી અનંત એટલે અહીંયા અનંત એ કોઈ સંખ્યા નથી પણ આપણે ખૂબ મોટી સંખ્યા છે એવું આપણે વિચારીએ. એક સાંકેતિક રીતે છે પ્લસ ઇન્ફિનિટી આપણે સાંકેતિક રીતે લખીએ છીએ એટલે અહીંયા પાઈ બાય 2 હોય ત્યારે એની મૂલ્ય ખૂબ મોટું થાય છે એટલે અહીંયા છે ને x બરાબર પાઈ બાય 2 ત્યાં આગળ ઇન્ફિનિટી થાય છે. અહીંયા છે ને પહેલા સાંકેતિક આપણે દર્શાવવું પડશે એટલે x બરાબર ત્યાં હું એક જસ્ટ તૂટક લાઈન દોરી દઉં છું. ઓકે અહીંયા એ જ રીતે અહીંયા આપણે જોઈએ આ પાઈ બાય 2 એટલે અહીંયા ઇન્ફિનિટી થઈ ગઈ. એના સિવાય હવે બીજું જોઈએ તો 3 પાઈ બાય 2 3 પાઈ બાય 2 પણ અનંત આવે છે. ઓકે તો અહીંયા 3 પાઈ બાય 2 પર પછી હું એક સાંકેતિક રીતે જસ્ટ ખાલી તૂટક લાઈન દોરું છું બીજું કંઈ નહીં. અને અહીંયા જ્યારે ઇન્ફિનિટી લખીએ છીએ ને ત્યારે ઇન્ફિનિટી નો મતલબ કોઈ ચોક્કસ સંખ્યા નહીં પણ ખૂબ મોટી કે આપણે એનો અર્થ એવો આપણે કાઢી શકીએ કે આપણે કોઈ મૂલ્ય ધારી બી છે તો એના કરતા મોટું મૂલ્ય એ રીતનું એનો અર્થ થાય એટલે સાંકેતિક રીતે આપણે ઇન્ફિનિટી લખીએ છીએ. ઓકે એટલે અહીંયા જોઈએ તો 0 થી પ્લસ ઇન્ફિનિટી વધે ધેટ મીન્સ x નું મૂલ્ય અહીંયા એટલે x બરાબર 0 હશે ત્યારે y બરાબર 10 0 0 એટલે x બરાબર 0 હશે ત્યારે y નું મૂલ્ય 0 એટલે x બરાબર 0 અને y બરાબર 0 એવું ગ્રાફ પરનું બિંદુ એક આપણને આ મળે. ઓકે નાઉ હવે અહીંયા જ્યારે x બરાબર પાઈ બાય 2 થશે એટલે પહેલા ચરણની વાત છે. x બરાબર પાઈ બાય 2 થશે એટલે પાઈ બાય 2 ની નજીક પાઈ બાય 2 થી નાનું હશે કારણ કે લેસ ધેન પાઈ બાય 2 આપણે લઈએ છીએ. અને અમે ગયા લેક્ચરમાં મેં તમને બહુ સારી રીતે સમજાવ્યું છે આ બધું વસ્તુ. અહીંયા ડાબી બાજુ મીન્સ પાઈ બાય 2 કરતા નાની કિંમતમાં પ્લસ ઇન્ફિનિટી, પાઈ બાય 2 કરતા મોટી કિંમતમાં માઇનસ ઇન્ફિનિટી કારણ કે પાઈ બાય 2 ની નજીકની કિંમતો છે એટલે પાઈ બાય 2 માટે એનું મૂલ્ય ખૂબ જ મોટું થશે. પણ જો પાઈ બાય 2 કરતા નાનું હશે તો પહેલું ચરણ એટલે પહેલા ચરણમાં 10 નું મૂલ્ય ધન હોવું જોઈએ એટલે પ્લસ ઇન્ફિનિટી હોય અને x નું મૂલ્ય પાઈ બાય 2 કરતા સહેજ મોટું થઈ જાય તો એ બીજા ચરણમાં આવી જાય અને બીજા ચરણમાં 10 નું મૂલ્ય નેગેટિવ છે એટલે પાઈ બાય 2 ની નજીક એનું જે મૂલ્ય હશે માઇનસ ઇન્ફિનિટી આવશે. એટલે અહીંયા આપણે આ સમજીએ જ્યારે પાઈ બાય 2 ની નજીક અને નાની હશે ત્યારે અહીંયા 10 પાઈ બાય 2 એટલે અહીંયા ઇન્ફિનિટી થશે. y બરાબર ઇન્ફિનિટી પણ પહેલા ચરણમાં હશે તો ધન ઇન્ફિનિટી એટલે ધન y નું મૂલ્ય ધન ઉપરની બાજુ છે એટલે પાઈ બાય 2 ની નજીક હશે ને એટલે અહીંયા સાંકેતિક રીતે આપણે બહુ જ મોટું મૂલ્ય આપણે લઈએ કે આ ડાયરેક્શનમાં ખૂબ જ મોટું મૂલ્ય છે. જ્યારે x બરાબર પાઈ બાય 2 ત્યારે y નું મૂલ્ય ખૂબ જ મોટું છે. ઓકે એ રીતનું આપણે સાંકેતિક રીતે લઈએ. ઓકે હવે આપણે જોઈએ તો બીજા ચરણમાં આવીશું. બીજા ચરણમાં આવીશું તો અહીંયા પાઈ બાય 2 નું મૂલ્ય પાઈ બાય 2 ની નજીકનું મૂલ્ય પાઈ બાય 2 કરતા મોટું. બીજા ચરણમાં માઇનસ ઇન્ફિનિટી એનો મતલબ x નું મૂલ્ય પાઈ બાય 2 છે ત્યારે 10x બરાબર ઇન્ફિનિટી અનંત છે એટલે y નું મૂલ્ય અનંત તો થાય પણ જેવું પાઈ બાય 2 કરતા મોટું થશે તો ઋણ અનંત થશે. એટલે અહીંયા x નું મૂલ્ય પાઈ બાય 2 કરતા મોટું થયું ને તો ત્યારે ઋણ અનંત એટલે અહીંયા જસ્ટ આપણે આ રીતે લઈએ. આપણે આ જે સાંકેતિક મિનિંગ છે આ આપણે તમારે સમજવાનું છે કે સાંકેતિક મિનિંગ છે. ઓકે સો આ રીતે થશે અહીંયા પાઈ બરાબર સોરી x બરાબર પાઈ બાય 2 ની ડાબી બાજુ એટલે આ x લેસ ધેન પાઈ બાય 2 પહેલું ચરણ પહેલા ચરણમાં 10 ધન એટલે અહીંયા પાઈ બાય 2 નજીકની કિંમત માટે 10 નું જે અનંત મૂલ્ય આવશે ધન અનંત મૂલ્ય આવશે અને પાઈ બાય 2 લેસ ધેન x લેસ ધેન પાઈ એટલે કે પાઈ બાય 2 કરતા મોટું પાઈ બાય 2 ની નજીકની પાઈ બાય 2 માટે અનંત તો છે જ પણ અહીંયા બીજા ચરણમાં છે બીજા ચરણમાં 10 નું મૂલ્ય ઋણ છે એટલે અહીંયા ઋણ અનંત મૂલ્ય આવશે. ઓકે આ વસ્તુ તમારે સમજવાની છે. હવે આપણે પાઈ આગળ જે 10 નું મૂલ્ય x બરાબર પાઈ હશે ત્યારે 10 પાઈ બરાબર 0 એટલે y બરાબર 0 એટલે અહીંયા x બરાબર પાઈ હોય ત્યારે y બરાબર એટલે 10x બરાબર 0 એટલે આ એક ગ્રાફ પર આવશે. ઓકે એટલે અહીંયા એના સિવાય હવે 3 પાઈ બાય 2 અને 3 પાઈ બાય 2 માં બી આ જ વસ્તુ 3 પાઈ બાય 2 થી નાની કિંમતો માટે ત્રીજું ચરણ કહેવાશે અને 3 પાઈ બાય 2 થી મોટી કિંમતો માટે ચોથું ચરણ કહેવાશે. ત્રીજા ચરણમાં 10 ધન છે ચોથા ચરણમાં 10 ઋણ છે એટલે અહીંયા 3 પાઈ બાય 2 કરતા નાની નજીકની કિંમતો માટે ધન ઇન્ફિનિટી એટલે અહીંયા
ધન ઇન્ફિનિટી આપણે આ રીતે લઈએ છીએ. ઓકે, અને 3π/2 કરતા મોટી ચોથા ચરણની વાત આવી જશે ત્યારે ઇન્ફિનિટી એટલે ઋણ ઇન્ફિનિટી, એટલે અહીંયા 3π/2 કરતા મોટું એટલે અહીંયા કોઈ ઋણ ઇન્ફિનિટી આવશે. નાઉ અહીંયા છેલ્લું x બરાબર 2π થશે, એટલે x બરાબર 2π લઈશું, tan 2π નું મૂલ્ય 0, એટલે x બરાબર 2π હોય ત્યારે y બરાબર 0, એટલે x બરાબર 2π હોય ત્યારે y બરાબર 0, એટલે આ થાય. યસ, અહીંયા આપણે આને યસ 0 થી પ્લસ ઇન્ફિનિટી વધે છે, અહીંયા 0 થી પ્લસ ઇન્ફિનિટી વધે છે, અને અહીંયા હું આ રીતે એરો દર્શાવું છું, એટલે કે અનંત સુધીની કિંમત છે. એટલે એના પછી જ જોઈએ, એટલે 0 થી π/2 પહેલું ચરણ આવી ગયું, 0 થી ઇન્ફિનિટી વધે છે. હવે π/2 થી π એટલે બીજું ચરણ થઈ ગયું. બીજા ચરણમાં માઇનસ ઇન્ફિનિટી થી 0 વધે છે, બધામાં વધે છે, સોરી આ વધે છે, સોરી વધે. ઓકે, નાઉ માઇનસ ઇન્ફિનિટી થી 0 વધે છે, એટલે અહીંયા માઇનસ π/2 થી π માઇનસ ઇન્ફિનિટી થી 0 વધે છે, એટલે માઇનસ ઇન્ફિનિટી 0 વધે છે, એટલે આ રીતનું થાય. પછી ત્રીજા ચરણમાં 0 થી ઇન્ફિનિટી વધે છે, 0 થી ઇન્ફિનિટી, એટલે આ થશે. ઓકે, નેક્સ્ટ અહીંયા 3π/2 થી 2π માઇનસ ઇન્ફિનિટી થી 0 વધે છે, માઇનસ ઇન્ફિનિટી થી 0 વધે છે, આ સો આ રીતનું તમારે થશે. અહીંયા સુધી આ પહેલું ચરણ, આ બીજું ચરણ, ત્રીજું થશે, અને આ ચોથું ચરણ. ઓકે, આ તમારે અને આના પછી તમારું રિપીટેશન થતું જશે. હવે યસ, અને અહીંયા છે આ ઋણ અનંત, એટલે અહીંયા એરો દોરીએ છે, એટલે ખૂબ મોટું મૂલ્ય. ઓકે, આના પછી આ બધામાં જ આ રીતે વધતું જશે. આ સેમ આગળ આ રીતે આ વધતું જશે, અને એ જ વસ્તુ તમે અહીંયા પણ કરી શકો છો. -0 થી -π/2, એટલે અહીંયા -3π/2, કારણ કે પુનરાવર્તન થશે, -π/2, અને આ અનંત છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા આ વસ્તુ આવશે. આ રીતે આનો ગ્રાફ દોરાશે. આ y બરાબર 10x નું ગ્રાફ છે. ઓકે, આ y બરાબર 10x નું ગ્રાફ. એટલે અહીંયા જોઈએ 0 થી π/2, પહેલા ચરણમાં 0 થી પ્લસ ઇન્ફિનિટી વધે છે. આ પહેલું ચરણ 0 થી π/2, 0 થી ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી વધે છે. બીજા ચરણમાં માઇનસ ઇન્ફિનિટી થી 0 વધે છે, એટલે આ બીજું ચરણ માઇનસ ઇન્ફિનિટી થી 0 વધે છે. ત્રીજા ચરણમાં 0 થી પ્લસ ઇન્ફિનિટી વધે છે, ત્રીજું ચરણ 0 થી પ્લસ ઇન્ફિનિટી વધે છે. ચોથા ચરણમાં માઇનસ ઇન્ફિનિટી થી 0 વધે છે. યસ, આ રીતનું. પછી 2π થી 5π/2, એટલે પાછું પહેલું ચરણ આવી ગયું. પહેલા ચરણમાં 0 થી ઇન્ફિનિટી, એટલે 2π થી π/2 પાછું વધે છે, અને આ જ વસ્તુનું પાછું પુનરાવર્તન થશે, ને એ રીતે આપણે આગળ લખતા જઈશું. એટલે આ y બરાબર 10x નો આલેખ છે. ઓકે, એ જ રીતે આપણે ચોથું y બરાબર cot x નો આલેખ. ઓકે, યસ, y બરાબર cot x માં આપણે કિંમતો લખીએ. અહીંયા y બરાબર cot x નું, યસ, જે પ્રમાણે x નું મૂલ્ય બદલાશે, શું લખીએ છીએ અહીંયા ડાયરેક્ટ લખતા જઈએ છીએ, અને એના પ્રમાણે ગ્રાફ પર એનું આપણે નિરૂપણ કરીશું. ઓકે, એટલે અહીંયા આપણે જોઈશું, યસ, અહીંયા 0 થી ઇન્ફિનિટી વધે છે, cot એનું વ્યસ્ત છે, એટલે અહીંયા ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી થી 0 ઘટે છે. અહીંયા બીજા ચરણમાં 0 થી માઇનસ ઇન્ફિનિટી ઘટે છે. ઓકે, ત્રીજા ચરણમાં પ્લસ ઇન્ફિનિટી થી 0 ઘટે છે, અને માઇનસ ઇન્ફિનિટી થી 0 સોરી
અહીંયા 0 થી -ઇન્ફિનિટી ઘટે છે. ઓકે, આ આપણે કોટેક્સ નું છે. યસ, આ જ વસ્તુ, આ બધી જ વસ્તુ મેં છેલ્લા લેક્ચરમાં તમને લખાવડાવી છે, એ પ્રમાણે તમે જોઈ શકો છો. અને આના પ્રમાણે અહીંયા આપણે કોટેક્સ નો ગ્રાફ દોરીએ. ઓકે, અહીંયા બબે ગ્રાફમાં સિમિલરિટી આવશે. જે રીતે વિસ્તારમાં આવે છે એ રીતે આમાં ગ્રાફમાં પણ સિમિલરિટી આવશે. આ x નું મૂલ્ય અહીંયા π/2 પાય 3π/2 2π 5π/2 3π 7π/2 4π આ બાજુ -π/2 -π -3π/2 -2π -π/2 -3π -7π/2 અને -4π. ઓકે, x dash x y y dash. ઓકે, અને આ 0 છે. ઓકે, નાઉ અહીંયા પણ પ્લસ ઇન્ફિનિટી અને માઇનસ ઇન્ફિનિટી આ બે વસ્તુ જ મહત્તમ કિંમતો છે y ની. પણ ઇન્ફિનિટી કોના માટે છે? x બરાબર 0. અહીંયા x બરાબર 0 એટલે અહીંયા જસ્ટ આપણે આ એક ત્રુટક લાઈન. બીજું આ પાઈ આગળ બી આપણે ત્રુટક લાઈન, એટલે જ્યાં આગળ ઇન્ફિનિટી છે ને ત્યાં આપણે ત્રુટક લાઈનો દોરીએ. ઓકે, એટલે એને આપણને ગ્રાફ દોરવાની સરળતા રહે. ઓકે, અને અગેન પાછું 2π પર ઇન્ફિનિટી આવશે, એટલે અહીંયા 2π પર આપણે ઇન્ફિનિટી દોરી દઈએ. ઓકે, એટલે 0 થી 2π નો આપણે બિહેવિયર જોઈએ. ઓકે, પ્લસ ઇન્ફિનિટી થી 0 એટલે x બરાબર 0 હશે ત્યારે y cot x બરાબર પ્લસ ઇન્ફિનિટી હશે. અને અહીંયા શું છે? x બરાબર 0 એટલે 0 લેસ 0 કરતા મોટું, એટલે 0 કરતા મોટું, એટલે અહીંયા એક આ બિંદુ હશે. યસ, પ્રથમ ચલમાં 0 હોય, cos x નું મૂલ્ય 0 ની નજીક હોય એનાથી મોટું હોય ત્યારે cos પ્લસ ઇન્ફિનિટી થશે. x બરાબર π/2 આવશે ત્યારે cos π/2 અહીંયા y નું મૂલ્ય 0 થશે, એટલે આ વસ્તુ આવશે અહીંયા. ઓકે, હવે π/2 પર તો 0 છે, પાઈ પર એટલે અહીંયા બીજા ચરણમાં હોય, પાઈ કરતા નાનું મૂલ્ય હોય ત્યારે એનું માઇનસ ઇન્ફિનિટી, એટલે અહીંયા આ માઇનસ ઇન્ફિનિટી. ઓકે, આ મેં તમને સમજાવ્યું છે આગળ, મેં જે પ્લેનમાં આ બધું પ્લસ ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી કેવી રીતે દર્શાવ્યું છે. આ જ વસ્તુ આપણે જ્યારે પાઈ થી મોટું થશે ત્રીજું ચરણ ત્યારે પ્લસ ઇન્ફિનિટી, અહીંયા પાઈ થી મોટું તો પ્લસ ઇન્ફિનિટી, એટલે અહીંયા આ બિંદુ અહીંયા ક્યાંક આવશે. ઓકે, 3π/2 માટે 0 છે, 3π/2 માટે 0 છે. ઓકે, અને 2π માટે માઇનસ ઇન્ફિનિટી, અહીંયા 2π એટલે કે 2π થી નાનું, 2π થી નાનું માટે માઇનસ ઇન્ફિનિટી. ઓકે, યસ, અહીંયા ગ્રાફ દોરીશું તો આનો ગ્રાફ આ રીતે થશે. આનાથી ઉલટો છે અને ચરણ પણ બદલાતું જાય છે, અને આના પછી તમારું રિપીટેશન થતું જશે. 2π થી 5π/2 એટલે પહેલું ચરણ, એટલે અહીંયા જસ્ટ એક્ઝેક્ટલી આ જ વસ્તુ પાછી રિપીટ થશે અહીંયા. યસ, આ એ જ વસ્તુ અહીંયા આપણે યસ ઘડાના કાંટાની દિશામાં પણ જઈશું તો પણ એ જ વસ્તુ થશે. યસ, અહીંયા પણ આ જ વસ્તુ આવશે. યસ, આ થશે તમારે y is equals to cot x નો આલેખ. ઓકે, જસ્ટ હવે તમને સમજ પડી જશે કે કેવી રીતે દોરાય છે. ઓકે, જસ્ટ આનું જે બિહેવિયર છે બિહેવિયર પ્રમાણે આપણે લખ્યું, અને જ્યાં એનું અનંત મૂલ્ય આવે છે અનંત મૂલ્ય માટે પ્લસ ઇન્ફિનિટી ત્યાં આપણે જસ્ટ ત્રુટક લાઈન દોરીએ છીએ. જસ્ટ ડાબી અને જમણી બાજુ, એટલે કે જે પ્રમાણે ચરણ બદલાય પ્રમાણે પ્લસ ઇન્ફિનિટી છે કે માઇનસ ઇન્ફિનિટી છે, એટલે ધન ખૂબ મોટું મૂલ્ય છે કે ઋણ ખૂબ નાનું મૂલ્ય છે એ પ્રમાણે. ઓકે, અને બીજી એક વસ્તુ આ તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. યસ, આ બે અલગ છે. ઓકે, આ રીતે
આ tan x નો આ cot x નો. ઓકે, અને બીજી એક વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે ગ્રાફ છે, ગ્રાફનો બિહેવિયર કેવી રીતે છે, એ ચરણ પ્રમાણે આ કેવી રીતે બદલાય છે વસ્તુનું ધ્યાન રાખવાનું. આ જે ઇન્ફિનિટી હું લખું છું, ઇન્ફિનિટી એટલે અનંત એટલે કે ખૂબ મોટી સંખ્યા, સાંકેતિક આપણે ઇન્ફિનિટી લખીએ છીએ, પ્લસ ઇન્ફિનિટી લખીએ એટલે ખૂબ મોટી ધન સંખ્યા, કોઈ ચોક્કસ સંખ્યા નથી, પણ તમે કોઈ પણ એવું ધારશો તેના કરતાં પણ મોટી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે, એક કહેવાશે. એ વસ્તુનું ખાસ માઇનસ ઇન્ફિનિટી એનો મતલબ ખૂબ નાની ઋણ સંખ્યા. ઓકે, એટલે એમાં પણ જો તમે કોઈ ઋણ સંખ્યા ધરાવતા એના કરતાં પણ નાની કોઈ ઋણ સંખ્યા અસ્તિત્વ ધરાવશે એવું. એટલે આ જસ્ટ સાંકેતિક રીતે છે. પ્લસ ઇન્ફિનિટી એટલે ખૂબ મોટી, ખૂબ તમે જે ધારો એના કરતાં ખૂબ મોટી સંખ્યા છે. અને માઇનસ ઇન્ફિનિટી એટલે જે નાની સંખ્યા તમે ઋણ ધારો છો એના કરતાં બી કોઈક નાની સંખ્યા ઋણ અસ્તિત્વ ધરાવે છે એવો અર્થ નીકળે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, ઝડપથી આ વસ્તુ દોરી લો અને એના પછી આપણે છેલ્લા બે sec x અને cosec x ના ગ્રાફ આપણે જોઈ લઈએ. એટલે આ ગ્રાફનું આપણું આ સેક્શન પતે અને જે બેઝિક વસ્તુ છે તમારી એ પતે. આના પછી આપણે જે નવા નિત્યસમો ભણવાના છે આ સેમેસ્ટરમાં, આ 11મા ધોરણમાં, એ વસ્તુ આપણે જોવાનું છે. યસ, ચલો આપણે ઝડપથી જોઈ લઈએ. 4 પતી કે 5મું, y બરાબર sec x નો આલેખ. ઓકે, એટલે અહીંયા જસ્ટ x ના મૂલ્ય 0 લેસ ધેન x લેસ ધેન π/2 પહેલું ચરણ, π/2 લેસ ધેન x લેસ ધેન π બીજું ચરણ, π લેસ ધેન x લેસ ધેન 3π/2 ત્રીજું ચરણ, અને 3π/2 લેસ ધેન x લેસ ધેન 2π આપણે ચોથું ચરણ. ઓકે, અને નીચે આપણે y is equals to sec x. આ x ના મૂલ્યો છે કે જે પ્રમાણે x ના મૂલ્યો બદલાય એ પ્રમાણે. યસ, અહીંયા જ્યારે પ્રથમ ચરણમાં 0 થી એટલે 1 થી પ્લસ ઇન્ફિનિટી વધે છે. અહીંયા બીજા ચરણમાં કારણ કે બીજા ચરણમાં sec ઋણ છે એટલે માઇનસ ઇન્ફિનિટી થી -1 વધે છે ઇનફેક્ટ. ઓકે, ત્રીજા ચરણમાં આપણા પાસે યસ માઇનસ ઇન્ફિનિટી ઘટે છે. અને ચોથા ચરણમાં પ્લસ ઇન્ફિનિટી થી +1 ઘટે છે. આ આપણે જે લખ્યું છે એના પ્રમાણે અહીંયા આપણે ગ્રાફ દોરીશું. આપણે અહીંયા x ના મૂલ્ય 0 π/2 π 3π/2 2π 5π/2 3π 7π/2 અને 4π -π/2 -π -3π/2 -2π -5π/2 -3π -7π/2 -4π. આ વસ્તુ આપણે જોઈએ. ઓકે, x dash y dash. ઓકે, યસ, અહીંયા હવે આપણે જોવાનું આ ગ્રાફ દોરવો હોય તો પહેલા આપણે જ્યાં આગળ અનંત થતા હોય એ આપણે બિંદુ શોધી કાઢીએ π/2 આગળ. એટલે π/2 પર આપણે છે ને આપણે ત્રુટક લાઈન દોરવાની, કારણ કે ખૂબ મોટી કિંમતો આપણે દર્શાવી શકીશું. એટલે આપણે સાંકેતિક રીતે જસ્ટ તીરથી એરોથી આપણે બતાવીશું કે ત્યાં ખૂબ મોટી કિંમતો છે. બીજું ક્યાં છે તો 3π/2 પર. ઓકે, અહીંયા 3π/2 પર. ઓકે, ઓકે, આ વસ્તુ આપણે જોઈએ. ના, હવે આપણે જે એક પછી એક જોઈએ તો ગ્રાફ જોઈએ. યસ, y બરાબર sec x, x બરાબર 0 હશે ત્યારે sec 0 નું મૂલ્ય 1, એટલે x બરાબર 0 ત્યારે y બરાબર 1. એટલે અહીંયા x બરાબર 0 ત્યારે y બરાબર 1, એટલે આ +1. આ એક બિંદુ આ તમારે sec x પર હોય.
x બરાબર 0 ત્યારે y બરાબર 1 એટલે આ ગ્રાફ પર બિંદુ 0 1 ઓકે હવે અહીંયા જ્યારે આવીએ ને અનંત ત્યારે ધ્યાન રાખવાનું π/2 કરતા નાનું છે એટલે કે જે આપણા પાસે પાથ કોણ છે એટલે કે જે ખૂણાઓ ચરણોને અલગ પડે છે એની ડાબી બાજુ કે જમણી બાજુ છે કારણ કે ચરણ બદલાઈ જશે એ પ્રમાણે અહીંયા x બરાબર π/2 એટલે x નું મૂલ્ય π/2 કરતા નાનું એટલે π/2 કરતા નાનું હોય ત્યારે પ્લસ ઇન્ફિનિટી અહીંયા π/2 કરતા નાનું હોય ત્યારે આ પ્લસ ઇન્ફિનિટી ઓકે આ વસ્તુ આ મૂલ્ય આવશે ઓકે નાવ હવે અહીંયા બીજા ચરણમાં આવીશું તો π/2 છે પણ અહીંયા માઇનસ ઇન્ફિનિટી કારણ કે આ મૂલ્ય છે એ π/2 કરતા મોટું એટલે π/2 ની જમણી બાજુ અહીંયા x નું મૂલ્ય π/2 કરતા મોટું હશે ત્યારે y નું મૂલ્ય માઇનસ ઇન્ફિનિટી એટલે અહીંયા આ બાજુ માઇનસ ઇન્ફિનિટી કે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે ઓકે ના હજુ બી છે ને અહીંયા માઇનસ ઇન્ફિનિટી ઓકે ના પછી આપણે જોઈશું તો x બરાબર પાઈ નું મૂલ્ય આવશે ત્યારે -1 ઓકે એટલે x બરાબર પાઈ આવશે એટલે sec પાઈ બરાબર -1 એટલે x બરાબર પાઈ થશે ત્યારે y નું મૂલ્ય -1 એટલે એ થશે આ બાજુ અહીંયા આપણે યસ અને -1 એટલે આ એક આપણું આના પરનું બિંદુ આવશે ઓકે નાવ એ જ રીતે અહીંયા પ્લસ ઇન્ફિનિટી ને સિમેટ્રિકલ માટે આવી ઓકે નાવ એ જ રીતે હવે જ્યારે 3π/2 આવશે તો અહીંયા જસ્ટ 3π/2 બાજુ પર ઇન્ફિનિટી છે કે અનંત મૂલ્ય છે પણ 3π/2 કરતા નાના મૂલ્ય માટે માઇનસ ઇન્ફિનિટી છે એટલે અહીંયા 3π/2 કરતા નાના મૂલ્ય માટે માઇનસ ઇન્ફિનિટી છે 3π/2 કરતા મોટા મૂલ્ય માટે ચોથા ચરણ માટે પ્લસ ઇન્ફિનિટી છે એટલે અહીંયા પ્લસ ઇન્ફિનિટી થઈ આ રીતે થઈ ગયું યસ છેલ્લું આવશે 2π પર 1 એટલે કે x બરાબર 2π આવશે sec 2π નું મૂલ્ય 1 એટલે x બરાબર 2π થાય ત્યારે y બરાબર 1 એટલે x બરાબર 2π ત્યારે y બરાબર 1 યસ હવે આનું જો બિહેવિયર પહેલા ચરણમાં 1 થી પ્લસ ઇન્ફિનિટી વધે છે એટલે આ વસ્તુ આ રીતે યસ બીજા ચરણમાં યસ માઇનસ ઇન્ફિનિટી થી -1 વધે છે એટલે માઇનસ ઇન્ફિનિટી થી -1 વધે છે આ રીતે ઓકે અને આ છે ને આપણે એરો બતાવવાનું ઇન્ફિનિટી છે અને ત્રીજા ચરણમાં -1 થી માઇનસ ઇન્ફિનિટી ઘટે છે એટલે -1 થી માઇનસ આ y નું મૂલ્ય આ પ્રમાણે ઓકે યસ એ જ પ્રમાણે હવે ચોથા ચરણમાં જઈશું તો પ્લસ ઇન્ફિનિટી થી 1 ઘટે છે એટલે આ પ્લસ ઇન્ફિનિટી થી 1 ઘટે છે હવે આનું રિપીટેશન થતું જશે કારણ કે 2π પછી છે ને 2π થી π/2 એટલે પહેલું ચરણ થઈ ગયું એક પૂર્વ પરિભ્રમણ ભરવું એટલે 0 થી 2π અને 2π પછી બીજું પરિભ્રમણ કરવું તો 2π થી 5π/2 પાછું પહેલું ચરણ જ છે એટલે પહેલા ચરણમાં જે આ બિહેવિયર છે પાછું અહીંયા રિપીટ થશે એટલે અહીંયા આવશે અને 5π/2 આગળ અનંત આવશે એટલે આ અહીંયાથી રિપીટેશન થતા અહીંયા છે ને જસ્ટ હું પહેલા તો ચરણ પ્રમાણે લખી દઉં આ પહેલું ચરણ આ બીજું ચરણ આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ યસ ઓકે એના પ્રમાણે જે બિહેવિયર ચેન્જ થાય છે જે મૂલ્ય બદલાય છે એ પ્રમાણે મેં આ લખ્યું છે હવે તમારે 2π ના અંતરાલે મૂલ્યોનું પુનરાવર્તન થતું જાય એટલે 2π પછી જે આ ગ્રાફ હતો એ જ પાછો રિપીટેશન ચાલુ થઈ જશે ઓકે એટલે અહીંયા આ વસ્તુ આવશે ઓકે અને અહીંયા ઓકે અને અહીંયા આગળ વધતું જશે અને અહીંયા પાછું આપણે જોઈશું તો કારણ કે π/2 ના અયુગ્મ ગુણાંકો આગળ એ મીન્સ અનંત મૂલ્યો આવે છે એટલે આ ગ્રાફ આ રીતે થશે અહીંયા યસ હવે આ જેમ છે ને આ પ્રમાણે આ એની આરસી પ્રતિબિંબ આ બાજુ આવશે સેમ અહીંયા
આ પ્રમાણે આ તમારો થશે y બરાબર sec x નો આલેખ. ઓકે, અહીંયા sec નું મૂલ્ય એક કરતા મોટું, -1 કે -1 કરતા નાનું, એટલે વચ્ચેનો ભાગ નહીં આવે, બધા જ મૂલ્યો ઉપર આવશે. એટલે જે પ્રમાણે આપણે એનો વિસ્તાર હતો એ પ્રમાણેનો ગ્રાફ પણ દોરાશે. આ થશે આપણે y sec x નો આલેખ. ઓકે, એ આના બિહેવિયર પરથી જ આપણે લખી શકીએ છીએ. અને છેલ્લું છઠ્ઠું y બરાબર cosec x નો આલેખ. ઓકે, છેલ્લું એ આપણે અહીંયા yes, y cosec x yes, અહીંયા આપણે cosec x જોઈશું. એટલે અહીંયા યસ પહેલું ચરણ છે, એટલે અહીંયા પ્લસ ઇન્ફિનિટી થી 1 ઘટે છે. અહીંયા બીજા ચરણમાં 1 થી પ્લસ ઇન્ફિનિટી વધે છે. બસ આ બધું જ મેં છેલ્લામાં તમને સમજાવ્યું છે. ત્રીજા ચરણમાં અહીંયા માઇનસ ઇન્ફિનિટી થી -1 વધે છે. અને અહીંયા -1 થી પ્લસ ઇન્ફિનિટી ચોથું ચરણ એટલે તમારે કહેવાશે ચોથા ચરણમાં તમારે ઋણ મૂલ્ય આવે, એટલે અહીંયા માઇનસ ઇન્ફિનિટી ઘટે છે. ઓકે, ફાઇન. અહીંયા આપણે જસ્ટ ગ્રાફનું એક્સટેન્શન કરીએ sec x માટે, cosec x માટે. યસ, પહેલા x ના મૂલ્યો લખી દઈએ. 0, π/2, pi, 3π/2, 2π, 5π/2, 3π, 7π/2, 4π. સેમ વે અહીંયા -π/2, -π, -3π/2, -2π, -5π/2, -3π, -7π/2 અને આ -4π. આ એક્સપ્રેશન y. ઓકે, નાઉ અહીંયા +1 અને અહીંયા -1. એટલે અહીંયા આપણે જોઈશું 0 થી, એટલે 0 થી મોટી સંખ્યા માટે પ્લસ ઇન્ફિનિટી, એટલે અહીંયા 0 થી મોટી સંખ્યા માટે અહીંયા પ્લસ ઇન્ફિનિટી, એટલે ધેટ મીન્સ આ ખૂબ મોટી સંખ્યા. આ રીતનું x બરાબર π/2, π/2 આગળ 1 છે, એટલે અહીંયા x બરાબર π/2 પર 1, એટલે આ એકાદો મારું આવશે. હવે હું બિંદુઓ કેવી રીતે મૂકું છું એ તમને ખ્યાલ આવશે કે આ બિંદુ કેવી રીતે મૂકતો જઉં છું. યસ, π/2 થી 1, પછી x બરાબર π/2 પર અનંત છે, પણ π/2 થી સોરી π માટે આનું મૂલ્ય અનંત છે, પણ π કરતા નાના મૂલ્યો માટે પ્લસ ઇન્ફિનિટી છે. એટલે અહીંયા π કરતા નાના મૂલ્યો માટે યસ, એટલે પહેલા તો યસ π આગળ અને 2π આગળ અનંત મૂલ્ય આવે છે ને ડેશ લાઈન દોરી. π કરતા નાના મૂલ્યો માટે પ્લસ ઇન્ફિનિટી આવે છે, એટલે આ પ્લસ ઇન્ફિનિટી થશે. અહીંયા π કરતા મોટા મૂલ્યો માટે માઇનસ ઇન્ફિનિટી, એટલે અહીંયા માઇનસ ઇન્ફિનિટી, એટલે આ વસ્તુ થઈ ગઈ. સોરી, યસ, આ માઇનસ ઇન્ફિનિટી એ રીતે થશે. નાઉ π થઈ ગયું, પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું. હવે 3π/2 આગળ -1, અને 3π/2 પર એનું મૂલ્ય -1, એટલે આ બિંદુ થશે. 2π માટે, 2π કરતા નાના મૂલ્ય માટે માઇનસ ઇન્ફિનિટી, એટલે આ માઇનસ ઇન્ફિનિટી અહીંયા આવશે. એટલે આ જો ગ્રાફ દોરીશું તો આ ગ્રાફ આ રીતે આવશે. યસ, આના પછી રિપીટેશન થતું જશે અને તમે આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજા ચરણ અને આ
ચોથું ચરણ એવું તમે જસ્ટ લઈ શકો છો. ઓકે, એના પ્રમાણે છે. બાકી એના પછી તમારું આખું રિપીટેશન જ થશે. યસ, 3π અને 4π છે. એટલે અહીંયા જે ગ્રાફ અહીંયા આવ્યો એ જ વસ્તુનું પુનરાવર્તન થશે, કારણ કે 2π રેડિયનના અંતરાલ પછી આનું પુનરાવર્તન થાય છે. એટલે અહીંયા ગ્રાફ આવી રીતે આગળ વધતો જશે. અને અહીંયા પણ તમે જો ઘડિયાળના કાંટાની દિશામાં જશો તો યસ, ચોથું ચરણ, ત્રીજું ચરણ, એ રીતે તમે આગળ વધી શકશો. અને એના પ્રમાણે તમારે અહીંયા યસ આ બધા છે ને +1 થશે અને આ બધા -1. એટલે આનું મૂલ્ય 1 કે 1 કરતા મોટું અને -1 કે -1 કરતા નાનું. ઓકે, યસ, શેપ સેમ દેખાય છે પણ મૂલ્યો અલગ અલગ રીતે છે. અહીંયા આ રીતનું શેપ આવે છે, અહીંયા સાઈડમાં આવે છે. આ જોવાનું છે y cosec x નું કાર્ય. ઓકે, યસ, આ બંને હું સેપરેટ કરી દઉં અને કન્ફ્યુઝન ના આ રીતે. ઓકે, એટલે આ રીતે ત્રિકોણમિતિ વિધેયના આપણે આલેખ દોરી શકીએ છીએ. આપણી ચોપડીમાં તમને આલેખ આપી દીધા છે પણ કે રીતે આવ્યા છે એ તમને ખબર નથી, અને ગોખણપટ્ટી કરાય એવું નથી. અહીંયા જસ્ટ સમજીને જ આપણે આલેખ દોરવાના છે, એમાં કઈ વસ્તુ દાળ નથી મારવાની. ગયા વખતે જેમ છેલ્લા લેક્ચરમાં જે વસ્તુ મેં તમને સમજાવી હતી કે જેમ x નું મૂલ્ય 0 થી 2π માં બદલાય છે એ પ્રમાણે અંતરાલ પ્રમાણે બધા ત્રિકોણમિતિય વિધેયના મૂલ્ય કઈ રીતે બદલાય છે આખું મેં તમને ગયા વખતે બતાવ્યું હતું. આ વખતે એનો આલેખ દોરવામાં મેં આ બધી જ વસ્તુનો ઉપયોગ કર્યો. ચાર અંતરાલમાં કેવી રીતે ઉપયોગ થાય છે, પ્લસ ઇન્ફિનિટી શું છે, માઇનસ ઇન્ફિનિટી શું છે, આ દરેક વસ્તુ મેં તમને સારી રીતે સમજાવી છે. અહીંયા એનો ઉપયોગ કરીને આ ગ્રાફો દોર્યા છે. અહીંયા કોઈ ગોખવાની કોઈ જરૂર નથી. તમે જસ્ટ એનું બિહેવિયર, કિંમતો કેવી રીતે બદલાય છે, પહેલા ચરણમાં કેવા મૂલ્યો હોય, એ દરેક વસ્તુ જો સમજ કેળવશો તો આ ગ્રાફ કોઈ ઇઝી અઘરા નથી. ચોપડીમાં ગ્રાફ આપી દીધા છે, ડાયરેક્ટ દોરી દીધા છે, પણ કેવી રીતે દોરાયા છે એ વસ્તુ ક્લિયર કરી નથી. કારણ કે જેમ x ના મૂલ્ય લાગે છે આ બંને સરખા પણ બંનેમાં અંતર છે. ઓકે, એટલે આ જોવાનું છે. આ કિંમતો બદલાય પ્રમાણે શિફ્ટ થાય છે અને અંતર છે, ફરક છે, એ વસ્તુ અમારે સમજવાનું છે. એટલે આ વસ્તુનું જો આપણને નોલેજ હશે તો આપણને આ ખબર પડશે કે આ કેવી રીતે શિફ્ટ થાય છે ને તમે એ રીતે ગ્રાફ દોરી શકો છો. ઓકે, એટલે અહીંયા છે ને તમારે બધા જ ત્રિકોણમિતિ વિધેયનું બેઝિક એકદમ પતી ગયું. જે આ બધી જ વસ્તુઓ તમે જે સમજી લેજો. નેક્સ્ટમાં હવે આપણે જે બીજા નવા આ સેમિસ્ટર, આ વર્ષના જે નિત્ય સમૂહ છે એની આપણે અભ્યાસ કરીશું. ઓકે, આજના લેક્ચરમાં આટલું છે. ઓકે.